ભગવત સ્વરૂપની જોરદાર વાતો 47 ભાગ. ભગવાનની મોટાઈ તો એવી છે ને, કાલે જે વાત કરી હતી એનું થોડુંક રિપીટ થાય છે. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે, ભગવાનની મોટાઈ તો એવી છે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન, કૌંસમાં બોલું છું, અક્ષરધામમાં બસ આટલું જ, જેવડા છે તેવડા ને તેવડા રહે. ખાલી હું કૌંસમાં એટલું જ બોલું છું, અક્ષરધામના. બાકી આમાં બેઠા શબ્દો વાંચું છું. હવે કૌંસ વગર વાંચું છું. ભગવાન જેવડા છે તેવડા અને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ સેવા કર્યાનું જે સામર્થ્ય રહે નહીં. તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં. તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ, કાલે વાત થઈ ગયેલી છે, પણ એના અનુસંધાન આપણે આગળ જવું છે એટલે આટલું લીધું. એ વડવાનળ અગ્નિનું દ્રષ્ટાંત, બરાબર, ઘરમાં દીવો કરી તો એવો થાય, રસોઈ કરી તો એવો થાય, ફૂંક મારે તો ઠરી પણ જાય છે, તો વડવાનળ અગ્નિ. તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી થાય છે. એ થકી જ થાય છે. જ મૂકી દીધો ને એટલે જોરદાર વજન આવી ગયું ઉપર. થાય છે, આ થકી થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું છે ભગવાન થઈને એમ શું કરતા હશે. અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા એ જ ભક્તનો ધર્મ છે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. આ પૂરો ભક્ત. હવે આપણે આગળ વાત નવી. રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું છે, અમે હમણાં જીવા લગભગ 1.5-2 મહિના થયા, 1.5 મહિનો જ થયો. કાકાભાઈના પરિવારના જન્મ છે રોજકામાં, ત્યાં ગયા હતા. હવે એમનો પ્રશ્ન છે, જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? સાંભળો, મહિમા નથી પણ નિશ્ચય છે આ ભગવાન છે. પણ ભગવાન આવા મોટા છે એ મહિમા નથી. એના લક્ષણ કેવા? તો એના લક્ષણ આવા હોય કે મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, રહિત સહિત, તેના લક્ષણ શા છે? બે પૂછ્યું, મહિમા સહિત નિશ્ચય હોય એના લક્ષણ કેવા છે? તો બેની વાત. હવે એકને મહિમા છે, એકને મહિમા નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે ભગવાન તો મેળા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહિમાએ સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. વાત પૂરી થઈ ગઈ. હવે આગળ જુઓ,
અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શું સંશય છે? હું તો કૃતાર્થ છું. અને જે કંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો માહિત્મ્ય સહિત નિશ્ચય જાણવો. જો કેટલી મોટી વાત કરી ગયો. હવે તમને પ્રશ્ન પૂછું. જે સંસારમાંથી વિરક્ત થઈ એટલે કે સંસારનો ત્યાગ કરી અને જે ત્યાગના પંથે ચાલ્યા છે એને કોઈ આ લોકની લૌકિક કોઈ ઉપાધિ, માયા, પરિવાર, સ્ત્રી, પુત્ર આ કાંઈ નથી. એટલે એ તો નિર્ભય થઈ ગયા, નિશંક થઈ ગયા. બરાબર. અને એને કલ્યાણના માર્ગમાં રૂકાવટ કરનાર 99% ન હોય, 1%માં પછી એ તમારે સમજી લેવાનું. બીજું, હવે ગ્રહસ્થની વાત. તમારે કરોડિયો છે ને, કરોડિયો એ બધી આ વાત જે કરું ને ગામડામાં સવારમાં જોવા મળે, સવારમાં. અને એમાં ખાસ ઉનાળો જેવો હોય ત્યારે, શિયાળામાં ઉનાળામાં કરોડિયો સાંજે કાંઈ ન હોય અને સવારે એનું ઝાડું ગૂંથાઈ ગયું હોય, આખી રાત એને પ્રોસેસ ચાલુ રાખી હોય. વચ્ચે કરોડિયો હોય અને આપણે જે જમવાની ડીશ હોય ને, થાળી, જમવાની ડીશ, થાળી એટલું ગોળાકાર ઝાડું કરી દીધું હોય એને, અને વચ્ચે એ હોય. અને ઝાડું વૃક્ષો છે, વેલા છે, ઝાડવા છે, કોઈકના આધારે ટીંગાત ગયું હોય. બરાબર. અને પછી એ કરોડિયાનું મોત છે ને એ ઝાડામાં જ હોય, ફસાઈ ગયો, સમજી લો ને. પછી એને ઝાડું બનાવ્યું, આર પાર દેખાતું હોય, નેટ જેવું હોય, અને વચ્ચે એ હોય, અને ફરતું એની લાડથી બનાવ્યું છે. હવે ભગવાને એને કુંજાને કેવી કરામત આપી છે, ગજબની કરામત આપી છે. બરાબર. એક કરોડિયાને સમજો ને તો તમને ભગવાન ઓહો મહિમા તમને સમજાય કે નથી એને બુદ્ધિ, બરાબર, કે નથી એને કોઈ વાચા, છતાં એ જે કામ કરે છે એમાં જ ભગવાન પણ ઝળકી ઉઠે. હવે વાત આપણે એ છે કે કરોડિયો એ ઝાડામાં ફસાઈ જાય છે અને અંતે એનું મૃત્યુ એમાં થાય છે. પાછું કાળીદત્તનો જ્યારે નાશ થયો ત્યારે નિષ્કુળાંશ એમ લખ્યું છે કે કરોડિયાની જેમ એ ફસાઈ ગયો ને એમાં એનું મૃત્યુ પામી ગયું ઝાડો, અને એની જ માયામાં. કાળીદત્તે માયા વિસ્તારી, માયામાં જેનું મૃત્યુ થઈ ગયું. હવે ગૃહસ્થના આશ્રમમાં રહેલા હરિભક્તો એમની પાસે બેંક બેલેન્સ હોય, માતા પિતા હોય, સ્ત્રી હોય, પુત્ર પરિવાર હોય, આટલું તો હોય જ. પછી હવે સમજો મામા માસી ફઈ ફુવા આ બધે હોય. એક પછી પત્નીના જે મામા માસી ફઈ ફુવા હોય એ પાછા આને લાગુ પડે, પાછા એ આને થાય પાછા. અને આના હોય એ પત્નીને લાગુ પડે, એટલે બે પરિવારના
આટલું થયું. દીકરીનું સગપણ કરે એના પછી જે કાંઈ પરિવારજનો હોય એ પાસાને લાગુ પડે વેવાય તરીકે. દીકરાનું સગપણ કરે એના પછી વેવાય તરીકે આ બધા લાગુ પડે. જુઓ આ ઝાડું તમારું કેવું છે ને ઝાડું? હજી મિત્રનું સર્કલ તો રહી ગયું, એના સગા સંબંધીને વ્યવહાર રાખવા જવું આવું બધું. હા, વિદ્યાર્થીઓ અહીંયા આવે ને, વિદ્યાર્થીઓ તો ઘણી વખત એવું બને કે અહીંયા અમારે સત્સંગ હાલતો હોય એમાં ન આવી શકે, અને મિત્ર ત્યાં પહોંચી ગયા હોય, પછી પૂછી કેમ નથી? મિત્ર છે ને આ ફલાણું ફલાણું હતું, અહીંયા જવું પડે. અમારા કરતાંય મિત્રનો સંબંધ વધારે હોય છે, એટલે પછી અમે કઈ અમે મિત્ર જેવાય નહીં ને. બરાબર. હવે આ બધું કરોડિયાની ઝાડા જેવું છે, કરોડિયાના ઝાડા જેવું છે. આ તો મેં તમને આટલું જ ગણાવ્યું, હજી તમારી પાસે ઘણું બીજું છે. બેંકમાં રૂપિયા જ ગણાવ્યા, પછી માલ મિલકત, જમીન, પ્લોટ, ખેતર, વાડી, દુકાન, ફેક્ટરી, કંપની. આ તો હજી કંઈ ગણાયું નથી. કેટલું છે હવે સમજો. જો આ બધું હોય તમારી પાસે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ એટલે નો પ્રોબ્લેમ, બધું હોય, પણ જો એક વસ્તુ એની સાથે તમારી પાસે છે ને, તો બ્રહ્માંડની ઉર્જા, બ્રહ્માંડની તાકાત મોક્ષના માર્ગમાં તમને રોકી શકે નહીં. એક વસ્તુ તમારે જાય હોય તો, સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, જીવનું મફત કરે કલ્યાણ. સર્વોપરી અને સદા સાકાર, આ નિષ્ઠા તમારી પાસે હોય એક. અને બીજી વાત, જેને તમે ગુરુ તરીકે માન્યા હોય એવા જે સત્પુરુષ, સંત, સાધુ, એની સાથે તમારે અત્યંત નિકટતાથી હેત હોય. બે જ વસ્તુ, એક ભગવાનનો સર્વોપરી પાવરફુલ નિશ્ચય, અને ગુરુ. બરાબર. હું એવું નથી કહેતો કોઈ એક નિશ્ચિત, ઘણા બધા સંતોના મંડળ છે, સૌના જુદા જુદા ગુરુ હોય. બરાબર. આ બાબતનું જો હું નેગેટિવ નથી બોલતો, પણ જેને તમે ગુરુ તરીકે, જે સંતને તમે ગુરુ તરીકે સ્વીકાર્યા, એ ગુરુમાં તમારે આત્મીયતા, અત્યંત આત્મીયતા, નિકટતા, મહિમા, આ બે જ વસ્તુ તમારી પાસે છે. બ્રહ્માંડની કોઈ તાકાત તમને કલ્યાણના માર્ગમાં રોકી શકે નહીં. ચેલેન્જ છે આપણી. હા, નિશ્ચય આવો સર્વોપરીપણાનો. આ મહિમા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. દુનિયાના કોઈ પણ પરિબળ મોક્ષના માર્ગમાંથી તમને રોકી શકે નહીં. આ નિશ્ચય હોવો જોઈએ. હા, મહિમા સહિત. પછી તમે છે ને, તમે આટલો નિશ્ચય છે ને, આ બે જો કીધા હો, એટલો નિશ્ચય હોય ને તમને, અને તમે કોઈને મોક્ષની વાત કરો, ભગવાનની વાત કરો, તમે હો, એનું કલ્યાણ થઈ જાય. બોલો, ભાવે કરીને તમારી વાત સાંભળે ને એનું કલ્યાણ થઈ જાય. બોલો, આ પાવર જોરદાર પાવર કયો છે? સર્વોપરી નિશ્ચયનો. ભગવાન અને સંત બેનો નિશ્ચય જોઈ. હા, બોલો, વચનામૃત કે છે, મારી વાત નથી. માલગાડી હોય ને, રેલવેની માલગાડી, એમાં ક્યારેક ક્યારેક
70, 80, 90, 100 આટલા વેગન હોય અને માલ ભર્યો હોય હો, માલ ભરેલો હોય અને છતાં એ ગાડી ખેંચી જતી હોય, ઇલેક્ટ્રિસિટી ગાડી, એક એન્જિન આટલો બધો માલ ખેંચી જતી હોય બોલો, અને પાછી ઝડપથી જતી હોય. એમાં એની કેટલી એની ઉર્જા છે, કેટલો એનો પાવર છે. જે એમ સર્વોપરી ઉપાસનાનો આ પાવર, બરાબર, એ તમને તો અક્ષરધામમાં પુગાડી દે, તમારી વાત સાંભળે એને હોતે પુગાડી દે. આગળ કીધું ને કરોડિયાના ઝાડાને જેમ તમારે બધું છે, પચયમાં હો તમે તો તમે અક્ષરધામમાં પૂગી જાઓ. નિશ્ચય આવો એટલે નિશ્ચય, સર્વોપરી એટલે સર્વોપરી. મારા ઈષ્ટદેવ એના સમાન કોઈ નથી, એનાથી પર કોઈ નથી. દ્વિભૂત સદા સાકાર, બસ. અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે અને સ્વામિનારાયણ ભગવાન છે. બીજું કોઈ અક્ષરધામમાં નથી. એક સ્વામિનારાયણ ભગવાન છે, અનંત કોટી મુક્તો છે. આ ભાવના દુનિયાની તાકાત રોકી શકે નહીં. જાઓ, ચેલેન્જ છે આપણી, ચેલેન્જ છે આપણી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.